નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્ચે પરમં અવૈમંગલम् અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય, એમાં આપણે વ્યાખ્યાનુસાર 1નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એના 192માં બોલ સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ 193 બોલથી સ્વાધ્યાય લઈએ છીએ. પાના નંબર 757, બોલ 193. તીર્થંકર જેવા પણ સંસાર પક્ષે વિશેષ સમૃદ્ધિના ધણી હતા, છતાં તેમને પણ ત્યાગ કરવાની જરૂર પડી હતી. તો પછી અન્ય જીવોને તેમ કરવા સિવાય છૂટકો નથી. જેટલા તીર્થંકર થયા એ બધા રાજા કે રાજાના પુત્ર કે ચક્રવર્તી હતા, કોઈ સામાન્ય ન હતા. અને એ બધું રાજપાટ બધું છોડી અને નગ્ન દિગંબર મુનિ થઈ અને ચાલી નીકળ્યા, બધું છોડ્યું. એટલે કહે છે કે તીર્થંકર જેવા પણ સંસાર પક્ષે વિશેષ સમૃદ્ધિના ધણી હતા, છતાં તેમને પણ ત્યાગ કરવાની જરૂર પડી હતી. હવે એમણે ધાર્યું હોત તો પોતાના એ રાજની અંદર એવી જગ્યા, એવું બધી વ્યવસ્થા ગોઠવી શક્યા હોત, બધું કંઈ ત્યાગવાની જરૂર ન પડે. પોતાના રાજમહેલમાં જ એવી જગ્યા એવી બનાવી શક્યા હોત કે જ્યાં ઉદ્યાનની અંદર એ પોતે રહી શકે અને બધું એકાંતમાં રહી શકે, બધું કરી શકે. ચક્રવર્તી શું ના કરી શકે, મોટા મહારાજાઓ શું ના કરી શકે? પણ એવું કાંઈ કર્યું નહીં. એ બધું છોડીને નીકળી ગયા. દરેક વસ્તુ, જે પદાર્થો જે છે, જે પુણ્યના એવા ઉદયને કારણે એમની સમીપમાં આવેલા, એ બધા પદાર્થોને એ સમજ્યા કે આ બધું તો પુણ્યના ઉદયને કારણે સંયોગે પોતાની સમીપમાં આવ્યું છે, એ કાંઈ પોતાનું નથી. અને એમાં પોતાપણાનો ભાવ કરવા જતા તો મિથ્યાત્વનો પ્રસંગ આવે છે. એટલે એ કોઈ પદાર્થો ક્યાંય પણ કોઈ રીતે એમને પોતાના લાગ્યા નહીં. અને બીજી વાત, એમાં સુખની બુદ્ધિ એમને હતી નહીં. ઉલટું એને કારણે થઈ અને મન વિચલિત થાય, વિકલ્પો વધે. એટલે એ વસ્તુનો પૂર્ણપણે ત્યાગ કરી દીધો. અને એ વાત અહીંયા લઈ અને કૃપાળુદેવ આપણને બીજું સમજાવે છે કે એવો ત્યાગ એવા મહાપુરુષો એ પણ બધાએ કર્યો છે, જે ધાર્યું હોત તો ત્યાં રહીને બધું ઘણું કરી શક્યા હોત, પણ છતાં એવું કાંઈ ના કર્યું. એની પાછળનું કાંઈક કારણ હોવું જોઈએ ને. પછી એટલે કહે છે કે અન્ય જીવોને તેમ કરવા સિવાય છૂટકો નથી. બીજા જીવોએ પણ એમ કરવું જ પડે. તીર્થંકર જેવા, તીર્થંકરને તો જન્મથી 10 અતિશય હોય છે, એવા તીર્થંકર જેવા પણ એમને કાંઈ બીજું એચીવ કરવાનું હોતું નથી. જન્મથી જ પરમ ઔદારિક શરીર લઈને આવ્યા હોય છે, તો એ પણ બધાનો ત્યાગ કરીને નીકળી ગયા. તો પછી અન્ય જીવોને તેમ કરવા સિવાય છૂટકો નથી. એ પછી 194માં બોલમાં ત્યાગ વિશેની આગળ વધારે વાત કરે છે. આજે બધા ત્યાગના બોલ છે, આપણે લઈએ છીએ કે ત્યાગના 2 પ્રકાર છે, એક બાહ્ય અને બીજો અભ્યંતર.
તેમાંનો બાહ્ય ત્યાગ તે અભ્યંતર ત્યાગને સહાયકારી છે. બાહ્ય ત્યાગ, બાહ્યમાં પદાર્થોનો ત્યાગ, જે એને ઇન્દ્રિયોના વિષયો વગેરે જે છે એના જે અનુકૂળ પદાર્થો વગેરે જે છે એનો ત્યાગ, ધન સંપત્તિનો ત્યાગ, આ બધો ત્યાગ કરી અને નીકળી જાય, પૂર્ણપણે છોડીને નીકળી જાય, અથવા તો એમાં કંઈક દાનમાં કંઈક આપી દઈ અને નીકળી જાય. અહીંયા દાનમાં પણ આપીને નીકળી જાય, એવો ત્યાગ કરે છે જીવો. મૂળ વાત તો એ છે કે ત્યાગ જે છે એ પોતાના દોષનો ત્યાગ તો કરવાનો છે, કસાયોનો ત્યાગ કરવાનો છે. 25 પ્રકારે કસાયો જે છે એનો એને ત્યાગ તો કરવાનો છે. અને સામગ્રી રૂપે બાહ્યમાં સંયોગો એવા છે તો એ બધામાં બીજાઓને સુખની બુદ્ધિ થાય છે તો એ બધાનો પણ ત્યાગ, એટલે એવો બાહ્ય ત્યાગ હોય છે. પણ એ બાહ્ય ત્યાગ છે એટલે કઈ મુક્તિ થઈ જાય એવી વાત હોતી નથી. અભ્યંતર ત્યાગ કરવાનો છે. અંતરમાં શેનો ત્યાગ કરવાનો છે? તો કે આ 25 પ્રકારના દોષ એને જે થઈ રહ્યા છે ને, કસાયો, એનો ત્યાગ કરવાનો છે. ક્રોધ, માન, માયા, લોભ એ અનંતાનુબંધીના, પ્રત્યાખ્યાનાવરણીના, સંજ્ઞનના, એમ 16 અને 9 કસાયો. રતિ, અરતિ, હાસ્ય, શોક, ભય, જુગુપ્સા, પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ, એવા 9. એ બધા કસાયો એવા ભાવે થતા જીવને દુઃખ સિવાય બીજું કાંઈ પ્રાપ્ત થતું નથી. એ ભાવે થાય છે ત્યારે વર્તમાનમાં પણ દુઃખ છે, અને પછી એના કારણે એને ભાવ કર્મનો બંધ થાય છે, ભાવાશ્રવ અને ભાવ કર્મ બંધ, અને એના નિમિત્તે દ્રવ્ય કર્મ બંધાય છે. એટલે એ જ્યારે ઉદયમાં આવે છે તો ત્યારે પણ એ દુઃખના સંયોગો આપે છે. એટલે એ છોડવાનું છે, એનો ત્યાગ કરવાનો છે, એ બધાનો ત્યાગ કરવાનો છે, કસાયોનો ત્યાગ કરવાનો છે. અને કસાયોનો ત્યાગ એમ ક્યાંથી થવાનો છે? મિથ્યાત્વના ત્યાગ વિના તો એ થવાનું નથી. એટલે બીજી રીતે જ્યારે કહેવામાં આવે તો એમ કહેવાય કે મિથ્યાત્વનો ત્યાગ કરવાનો છે. મિથ્યાત્વનો ત્યાગ કરે એટલે એમાં દર્શન મોહની અને ચારિત્ર મોહની બધી કર્મની પ્રકૃતિના ઉદયને કારણે પોતાને જે એની સાથે જોડાતા જે ભાવ થાય છે, સર્વ ભાવનો ત્યાગ કરવાનો છે. અને જ્યારે એવો ત્યાગ હોય તો પછી એ જ્ઞાન સહિતનો હોય, અને જ્ઞાન સહિત હોય તો પછી એને બહારમાં જગતના પદાર્થો પ્રત્યે કોઈ રુચિ રહેતી નથી. એટલે એને ઉદાસીનતાનો ભાવ હોય, જગતના પદાર્થો પ્રત્યેની ઉદાસીનતા, એવું વૈરાગ્ય હોય છે. એટલે કહે છે કે ત્યાગ સાથે વૈરાગ્ય જોડાય છે, કારણ કે વૈરાગ્ય થયે જ ત્યાગ થાય છે. એમાં બંનેની અંદર મૂળ વાત તો એ છે કે જ્ઞાનની વાત છે. જ્ઞાનપૂર્વક એને વૈરાગ્ય છે તો ત્યાગ થાય છે. જ્ઞાનપૂર્વક વૈરાગ્ય છે તો વૈરાગ્યને ત્યાગ સાથે જાય છે. એ પછી 195માં બોલ છે, જીવ એમ માને છે કે હું કાંઈક સમજુ છું, અને જ્યારે ત્યાગ કરવા ધારીશ ત્યારે એકદમ ત્યાગ કરી શકીશ, એવું જીવ માને છે. પરંતુ તે માનવું ભૂલ ભરેલું થાય છે. જ્યાં સુધી એવો પ્રસંગ નથી આવ્યો ત્યાં સુધી પોતાનું જોર રહે છે. જ્યારે એવો વખત આવે છે, એવો પ્રસંગ આવે છે ત્યાગ કરવાની વાતનો એવો, તો ત્યારે શિથિલ પરિણામી થઈ મોડો પડે છે. હું ધારું એ પ્રમાણે ત્યાગ કરી શકીશ એમ કહેતો હતો, માનતો હતો, પણ જ્યારે ખરેખર એવો પ્રસંગ આવી જાય છે ત્યારે તો શિથિલ પરિણામી થઈ અને મોડો પડે છે, ત્યાગમાં મોડો પડે છે. એટલે એવો અહંકાર રાખવા જેવો નથી. હું ધારું તો ત્યાગ બધો કરી શકું, એવી કોઈ વાત હોતી જ નથી. અને એવું માનવાને પણ કોઈ કારણ નથી. એવી વિપરીત માન્યતા કરવા જેવી નથી. કેમ કે ત્યાગ જે છે એને જ્ઞાન સાથે સંબંધ છે. જેટલો જ્ઞાનનો ઉઘાડ, જેટલો પોતાના સ્વરૂપની દ્રઢતા, એ પ્રમાણે એને ત્યાગ પછી હોય છે.
અને મૂળ તો સમ્યક દર્શન થયા પછીથી વિશેષ કરી અને પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરતો જાય છે તેમ સહજ રીતે બધું છૂટી જાય છે. સંયોગી કરીને પોતાની સમીપમાં છે પણ છતાંય એ પોતાનું હવે રહેતું નથી અને એમ એનો ત્યાગ થાય છે. પદાર્થોનો ત્યાગ ખરેખર તો વસ્તુને જીવે ગ્રહણ કરી જ નથી. નિશ્ચયથી જો જોવા જઈએ તો આપણે ક્યાં કોઈ વસ્તુને ગ્રહણ કરીએ જ છીએ. ભગવાન આત્મા કોઈ પદાર્થને ગ્રહી તો શકતો નથી, પણ એના તરફનું એને જે જોડાણ છે ને, લગાવ છે, રુચિ છે, એમાં સુખની બુદ્ધિ છે, આ બધું જે છે ને, અને એને કારણે એ રાગ દ્વેષના ભાવે થાય છે, તો એ બધું છૂટી જાય એ માટેની વાત છે. તો કે છે કે જ્યારે એવો વખત આવે ત્યારે તો એ કરી શકતો નથી, શિથિલ પરિણામે થઈને મોડો પડે છે. તો હવે શું કરવું? કૃપાળુ એનો માર્ગ બતાવે છે. કે છે કે માટે આસ્તે આસ્તે તપાસ કરવી તથા ત્યાગનો પરિચય કરવા માંડવો. શેની તપાસ કરવી? તપાસ તો પોતાના સ્વરૂપ વિશે કરવી. પોતે કોણ છે અને પોતાને આ બધું મળ્યું છે તો કઈ રીતે મળ્યું, શા માટે મળ્યું, એ પોતાનું છે કે નથી, એ પોતાને ખરેખર સુખદાયી છે કે દુઃખદાયી છે, અને પોતે હશે ત્યારે એ રહેશે કે નહીં રહે. આ બધી વાતનો જયારે એ વિચાર કરે છે શાંત ચિત્તથી, ત્યારે ધીરે 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 એને એના તરફનો લગાવ, એના તરફની આસક્તિ, એને રાખવા માટેનો ભાવ, એટલે પરિગ્રહ, આ બધું ધીરે 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 મોડું પડતું જાય છે. એટલે કે છે કે માટે આસ્તે આસ્તે તપાસ કરવી કે કેવું વસ્તુનું સ્વરૂપ છે. વસ્તુ પકડીને પોતે બેઠો છે, એનું સ્વરૂપ ખરેખર કેવું છે, એ પોતાને કઈ કઈ રીતે સ્પર્શે છે, એ ખરેખર સ્પર્શે છે કે પોતે માની લીધું છે માટે ખરેખર પોતાના પરિણામ એ બદલે છે, કે પોતે માની લીધું છે માટે એ પરિણામ પોતાના એનાથી બદલાય છે. ધન મિલકત આવે તો ખરેખર સુખ થાય છે કે નથી થતું, આ બધી વાતનો એને વિચાર કરવાનો છે. કે છે કે માટે આસ્તે આસ્તે તપાસ કરવી તથા ત્યાગનો પરિચય કરવા માંડવો, જેથી ખબર પડે કે ત્યાગતી વખત પરિણામ કેવા શિથિલ થઈ જાય છે. ત્યાગ કરવા માંડે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે પછી ક્યાંક ને ક્યાંક એને એમ થઈ જાય છે કે ઠીક છે, હમણાં તો હમણાં રાખીએ, પછીથી એ છોડીશું, એમ કરીને એ ત્યાગતો નથી. ખાદ્ય પદાર્થો, અનેક પ્રકારના ખાદ્ય પદાર્થો એ ખાય છે અને એને એમ કહીએ કે ભાઈ આમાં ત્રસ હિંસા થાય છે, એવા પદાર્થો તું છોડી દે. આ અથાણા વગેરે જે છે એમાં તો ત્રસ હિંસા થાય છે, એ તું નહીં ખા. એ છે પેલા ઉદંબર ફળ છે, વડના ટીકા વગેરે, આ તે બધું ના ખવાય. અથવા તો એને એમ કહીએ સાથે કે આ કંદમૂળ જે છે તે આનંદકાય છે ને, એ ન ખા, છોડી દે. નહીં છોડે. બહુ ઓછા લોકો એવા છે કે હા એક જ વખતમાં છોડી દે એટલે છોડી દે. બાકી આમ કે હા બસ હવે ધીરે ધીરે છોડી દઈશું, અહીંયા આમ છે તેમ છે ને કંઈક બહાના બતાવે, આમ તો ઘેરે તો લાવતા નથી પણ હવે બહાર ચલાવી લઈએ છીએ ને, વગેરે વગેરે વગેરે. એનો અર્થ શું? એને એનો ત્યાગ છે જ નહીં, એને ત્યાગ છે જ નહીં. એ બધી શિથિલતા છે. અરે પ્રભુ, અંદર ભગવાન આત્મા બેઠો છે અને તું એને ખાઈ જાય છે. આ સકરિયા ને કાંદા ને લસણ ને ડુંગળી ને આ બધા જે છે એ કંદમૂળની અંદર, એની ઝીણી એક કણીની અંદર અસંખ્ય ઔદારિક શરીર, અને દરેક શરીરની અંદર અસંખ્ય આત્માઓ છે, અને એને તને ખાઈ જતા કઈ બીજો વિચાર નથી થતો. ઓછામાં ઓછી હિંસા થાય એવી રીતે જીવન જીવવાનું હોય. એવી જ રીતે કેટલાય પદાર્થો એ જે એને ભોગવે છે, વારંવાર ભોગવે છે, એટલે ભોગ અને ઉપભોગ જે કરી રહ્યો છે એમાં કેટલી બધી હિંસા થાય છે એનો જરાય વિચાર કરતો નથી, છોડતો નથી, એનો ત્યાગ કરતો નથી. ત્યાગવાની વૃત્તિ જ એને થતી નથી. એટલે પછી કોઈ કહે કે આ ત્યાગ કરો ત્યારે પછી શેનો કરે? શાસ્ત્રના અભ્યાસ કર્યા ન હોય, વસ્તુ સ્વરૂપને સાચી રીતે સમજ્યા ન હોય, અને પછી કોઈકના કહેવાથી ત્યાગ કરવાની વાત કરવામાં આવે ને તો પછી એમાં એવું જ કંઈક કરે છે, પોતાની જાતને છેતરે છે. સામાન્ય રીતે ઘણી ખરી વખતે એવું હોય છે કે દિગંબર મુનિ આહાર દે છે, દિગંબર મુનિને આહારદાન આપે ત્યારે એ કહે છે કે કંઈક તમે ત્યાગ કરો તમારા અંતરમાં આવ્યું, તો એને ત્યાગ કરવાની વાત આવે તો એ એમ કે બસ આ એક દિવસ માટે કંદમૂળનો ત્યાગ બોલો. આવી રીતે પોતાની જાતને છેતરે. હવે આજે તો એમ તું કે ક્યાં કંદમૂળ તે બનાવ્યું છે, મારા શ્રી માટે તે આહારની યોજના કરી હતી ત્યારે તું કંદમૂળ ખાવાનો હતો.
આવી રીતે પોતે પોતાની જાત સાથે માયાચાર કરે છે. એટલે ત્યાગની વાત આવે ત્યારે આ જાતની શિથિલતા આવે, અથવા તો એમ કહેશે કે બસ 8 અઠવાડિયા પૂરતો ત્યાગ. એમ નહીં કે ભાઈ હવે છોડ્યું, મારા શ્રી મેં આ આહારદાન આપ્યું અને મહારાજે મને કંઈક કારણથી આ વાત કરી હશે કે ભાઈ તમે ત્યાગ કરો, અથવા તો કહ્યું હોય કોઈ કંદમૂળ ખાઓ છો તો કહ્યું હોય હા તો કે છોડી દો, પછી સમજીને છોડીને પછી વિચાર કરવો જોઈએ કે ના છોડવા લાયક હશે ત્યારે કહ્યું હશે ને. આવા જ્ઞાની પુરુષ છે તો અમસ્તુ તો કંઈ કહ્યું નહીં હોય, પણ ત્યાં શિથિલતા આવી જાય છે, કંઈક ને કંઈક બહાના કાઢે છે. આ શિથિલતાની વાત અહીંયા કૃપાળુદેવે કરી છે, એમ જ છે, જીવોને એમ જ છે. એવી કેટલાય પદાર્થોની વાત આવે, પરિગ્રહ એટલે જ વધતો જાય છે. એ ત્યાગ કરતો નથી ને, એની વૃત્તિ એવી જ થઈ ગઈ છે, એટલે કાંઈ વસ્તુ છોડવા માંગતો નથી, મોટો વધારતો જ જાય છે, નકામી વસ્તુઓનો જમેલો કરતો જાય છે. કૃપાળુદેવ એક જગ્યાએ કહ્યું છે કે જિંદગી ટૂંકી છે ને જંજાળ ઝાઝી છે, જંજાળ ઓછી કરીશ તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે. જંજાળ આપણે લઈને બેઠા છીએ, જંજાળનો ત્યાગ કરવાનો છે, અને એક પ્રકારે જંજાળ કેટલી જગ્યાએ મેમ્બરશીપ ને જ્યાં નવું કંઈક આવે ત્યારે મેમ્બર થવું ને એમાં પછી પાછી કોઈક પોઝિશન લેવી ને એમાં કંઈક સેક્રેટરી થવું ને આ થવું ને તે થવું ને આ બધું શું છે? અરે ભાઈ ત્યાગ કર ને, ભાઈ બધી વાતનો છોડ ને, ભગવાનની વાત સિવાય બીજી બધી વાતમાં તો શુકરા જાય છે ના, એનું માન કસાય પૂછવા માટે એ જાય છે. ત્યાં અનેક કારણથી એ વસ્તુને ત્યાગી નથી થતો. પૈસા વધારે થયા છે તો કારણ વગર બધું ફર્નિચર બદલી નાખે, આ બદલી નાખે, તે બદલી નાખે, આમ તેમ કરો, નવું લાવો, આ તે બધું. આ બધું શું છે? વૃત્તિને સંકોરી લેવી જોઈએ, એના સ્થાને એ વૃત્તિને બહેકાવે છે, એ ત્યાગથી વિરુદ્ધ વાત છે. અને એટલે એવી જ્યાં સુધી વૃત્તિ પડી છે ત્યાં સુધી ભલે ને પછી ગમે તે હોય, ગમે તેટલા શાસ્ત્રો વાંચે, પણ એનો કાંઈ અર્થ નથી. ત્યાગતી વખત પરિણામ કેવા શિથિલ થઈ જાય છે, પ્રશ્નાર્થ કરીને કૃપાળુદેવે પૂછેલું છે ને, એટલે ભાઈએ પણ વાત એ રીતે લખી છે. ભાઈ ત્યાગનો પરિચય કરવા માંડ, જેથી ખબર પડે કે ત્યાગતી વખત પરિણામ કેવા શિથિલ થઈ જાય છે. પરિગ્રહ પરિમાણની વાત કરીએ પણ ત્યાગ સંબંધી કાંઈ વિચાર જ ન કર્યો, એ શું પરિગ્રહ પરિમાણ કરવાના હતા? એ પછી 196 બોલ છે, આંખ જીભ આદિ ઇન્દ્રિયોની એક એક આંગળ જેટલી જગો જીતવી જેને મુશ્કેલ થઈ પડે છે અથવા જીતવું અસંભવિત થઈ પડે છે, તેને મોટું પરાક્રમ કરવાનું અથવા મોટું ક્ષેત્ર જીતવાનું કામ સોંપ્યું હોય તો તે સી રીતે બની શકે? એટલે કે આ ઇન્દ્રિયોના વિષયો એને કોઈક રીતે એને સીમિત કરવા માટેની વાત કરવામાં આવે છે, તો એટલું એ કરી નથી શકતો. પૂર્ણપણે જીતેન્દ્રિયપણું તો સમ્યક દર્શન વિના ક્યાંથી હોય? પણ એટલું પણ અમુક નથી કરી શકતો. જીવ આદિ ઇન્દ્રિયો, બધી ઇન્દ્રિયો, 5 ઇન્દ્રિયો, આંખ જીભ આદિ ઇન્દ્રિયો, એક એક આંગળ જેટલી જગો જીતવી, એક એક આંગળ જેટલી જગો જીતવી એટલે કે એની વૃત્તિ, ઇન્દ્રિયોના વિષયો, એની જે ઘેલછા છે એને ઓછી કરવી, એ એને મુશ્કેલ થઈ પડે છે, અથવા તો જીતવું એ અસંભવિત થઈ પડે છે. આના વગર ન ચાલે, આના વગર ન ચાલે, આના વગર ન ચાલે. તો તેને મોટું પરાક્રમ કરવાનું અથવા મોટું ક્ષેત્ર જીતવાનું કામ સોંપ્યું હોય તો તે સી રીતે બની શકે? આગળ કહે છે કે એકદમ ત્યાગ કરવાનો વખત આવે ત્યારની વાત, ત્યારે એ વિચાર તરફ લક્ષ રાખી હાલ તો આસ્તે આસ્તે ત્યાગની કસરત કરવાની જરૂર છે. ત્યાગની કસરત એટલે પોતે જે વૃત્તિને બહેકાવી રહ્યો છે એને કારણે પરિગ્રહ વધારી રહ્યો છે અને જગતના પદાર્થોમાં જ હજી સુખની બુદ્ધિ કરી રહ્યો છે ને, તો એ બુદ્ધિનું ફરી એને વિશ્લેષણ કરી અને સમજવાની જરૂર છે. અને એમ કરતા એના કસાયોનો અંશે ત્યાગ થાય છે, કસાયો મંદ પડે છે. અને મંદ પડે છે કસાયો તો સાથે સાથે એ જે પદાર્થો છે, જે ઇન્દ્રિયના વિષયોનું પોષણ કરવા વાળા પદાર્થો જે છે એની આસક્તિ પણ ઘટતી જાય છે. આ બધી કસરત કરવાની જરૂર છે. અને પછી એમ થતા આગળ વધી અને પછી એ પદાર્થને છોડી શકે છે, એ છોડી દે, એનો ત્યાગ કરે. કેટલાય પ્રકારે એવા બધા વ્યસનો વગેરે જે છે એની જે આ ટેવ પડી ગઈ હોય છે ને, એ બધી છોડવા માટે
એને કંઈક આલંબન લેવું પડે, અને એ આલંબન જો સર્વશ્રેષ્ઠ આલંબન કાંઈ પણ હોય તો પોતાના સ્વરૂપ વિશેની વિચારણા, એનો વિચાર કરી અને એ બધાનો ત્યાગ કરી શકે છે. નાના મોટા પ્રકારે જે એને આદત પડી ગઈ છે કે એટલી બધી વસ્તુ જે બીજાઓ નથી વાપરતા ને એમને ચાલે છે ને આને નથી ચાલતું, તે બધાનો ત્યાગ એ કરી શકે એવી કસરત કરવાની જરૂર છે એમ કે છે. એટલે કે એ તરફ વળવાની જરૂર છે, વિચારપૂર્વક એ તરફ વળવાનું છે. અને એમાં પણ કે છે આગળ કે તેમાં પણ શરીર અને શરીર સાથે સંબંધ રાખતા સગા સંબંધીઓના સંબંધમાં પ્રથમ અજમાયશ કરવી. એ લોકોની સાથેના સંબંધમાં અનેક પ્રકારે રાગ દ્વેષના ભાવો જે કરે છે ને એમાં અજમાયશ કરવી કે આ બધું આટલી બધી કોઈના પ્રત્યે ની અપેક્ષા રાખવી કે એ આમ છે તો આમ કરે જ, આમ કેમ ન કરે, દીકરો છે તો આમ જ કરે તેમ જ કરે, આ બધી તો એ બધી માન્યતાઓ સગા સંબંધીઓ પ્રત્યેની જે એની માન્યતાઓ વગેરે જે કંઈ છે ને એમાં કેટલું મિથ્યાત્વનું પોષણ એ કરી રહ્યો છે, તો એ બધું છોડવા જેવું છે. આને આમ જ કરવું જોઈએ, તેને તેમ જ કરવું જોઈએ, આમ તેમ બધું જે તો કે છે કે એ સંબંધમાં પણ એ વાતને લાવવાની જરૂર છે. અને એમાંથી પોતાના આ અનેક પ્રકારે માન કસાય વગેરે પોષવા માટે કંઈક એવા નાના મોટા કોઈક રીતે લાભ મેળવવા માટે જે કંઈ કરે છે એ બધાનો એને ત્યાગ કરવાની જરૂર છે કે ના એ બધું મારે કાંઈ જરૂર નથી, બધું બરાબર જ છે, આ જે છે તે બરાબર છે, એના વિના પણ મારું જીવન સરસ રીતે સરળતાથી વહી રહ્યું છે અને હું ધર્મમાં પ્રવર્તી રહ્યો છું. એવો ભાવ આવવો જોઈએ. કોઈ સગા સંબંધી પ્રત્યે તિરસ્કારની આ વાત નથી કરી કે એમનો ત્યાગ કરવો એટલે એમને છોડીને નીકળી જવું એવી વાત નથી, પણ એના પ્રત્યેનો જે રાગ જે છે એને છોડવાનો છે, એનો ત્યાગ કરવાનો છે. એના સ્થાને એક પ્રકારનો સ્નેહ હોય કે એ પણ ભગવાન આત્મા છે ને એવો સ્નેહ પીળવવો જોઈએ. તો એ વાત કરી છે, એવી અજમાયશ કરવી છે. આગળ કહે છે કે અને શરીરમાં પણ આંખ, જીભ અને ઉપસ્થ એ ત્રણ ઇન્દ્રિયોના વિષયના દેશે ત્યાગ તરફ પ્રથમ જોડાણ કરવાનું છે. આંખ, જીભ અને ઉપસ્થ એટલે કે જીનાઇટલ્સ, તો એ ઇન્દ્રિયો, તો એ ત્રણ ઇન્દ્રિયોના વિષયના દેશે થોડા પૂરેપૂરો ન થાય પણ દેશે ત્યાગ તરફ પ્રથમ જોડાણ કરવાનું છે. આંખના વિષયો જે ગમે છે તે, જીભના વિષયો અનેક પ્રકારના, અને આ ઉપસ્થ જેનેટલ ઓર્ગન જે સેક્સના, તો એ બધા વિષયો એ ત્રણેય ઇન્દ્રિયોના વિષયના દેશે ત્યાગ તરફ પ્રથમ જોડાણ કરવાનું છે. અને તેના અભ્યાસથી એકદમ ત્યાગ સુગમતા વાળો થઈ પડે છે. આ ત્રણ ઇન્દ્રિયોમાં ધીરે ધીરે ત્યાગ કરતો જાય છે, વૃત્તિ એની એ તરફથી પાછી વળતી જાય છે. ને એવો જ્યારે વધારે ને વધારે આગળ અભ્યાસ કરતો જાય છે ત્યાર પછીથી એ આ વર્તમાન પર્યાયમાં જે કંઈ છે એ બધાનો ત્યાગ કરી અને મુનિ દશાને અંગીકાર કરવું એને સહેલું થઈ જાય છે. એ પછી 157મો બોલ છે, એમાં કહે છે કે હાલ તપાસ દાખલ અંશે જેટલો ત્યાગ કરવો તેમાં પણ મોળાશ ન રાખવી. જો આ ત્યાગની વાત તો કરી કે હવે કરવાનું તમે શરૂ કરો અને પછી એમાં જુઓ, તમે તમારી જાતને તપાસો કે ખરેખર કઈ રીતે આગળ વધાય છે. તો એમાં પણ હવે એક સરસ વાત અહીંયા મૂકી છે કે હાલ તપાસ દાખલ અંશે જેટલો ત્યાગ કરવો તેમાં પણ મોળાશ ન રાખવી, તેમજ રૂઢીને અનુસરી ત્યાગ કરવો એમ પણ નહીં. જે કાંઈ ત્યાગ કરવો તે શિથિલપણા રહિત તથા બારી બારણા રહિત કરવું. એમાં લૂપહોલ્સ ન રાખવા કે આટલું તો ચાલે, આમ તો ચાલે, આમ તો ચાલે, એમ કે રાત્રિ ભોજન ત્યાગ, આપણે ભોજનનો ત્યાગ કરવાનો ને તો આઈસ્ક્રીમ તો ખવાય, આઈસ્ક્રીમ ક્યાં ભોજન કહેવાય. આવું કેટલાય લોકો કરી રહ્યા છે. ઘેરાવાસીની અંદર, તપગચ્છની અંદર જ સાચા ચોગિયાર કરે છે, સ્થાનકવાસીમાં સાચા ચોગિયાર કરે છે, બાકી દિગંબરની અંદર તો વાત જવા દો. એમ કે રાત્રિ ભોજન ત્યાગ અને પછી દૂધ તો દૂધ તો એટલે સુધી કે એમના જે ધાર્મિક પ્રોગ્રામ કર્યા હોય, ફંક્શન કર્યા હોય એવી વખતે પણ અરે એમ નથી વિચાર કરતા કે આ આપણે ધાર્મિક પ્રોગ્રામ કરી અને રાત્રે બધાને આ દૂધ આપીએ કે કંઈ પણ આપીએ. આવું ન હોય. મંદિરની બહાર આવું જોયું છે મેં, એટલે કહું છું.
ઘણું ચાલી રહ્યું છે. અને એમાં યંગસ્ટર જો એ પછી પ્રોગ્રામનું આયોજન કરે તો પછી રાત્રે પછી એમ કે ગરબા ને પછી એના પછી એમ કે કંઈક અલ્પ આહાર રાખવાનો એમ. અરે કેવી વાત. અને ધાર્મિક દિવસો ચાલે છે, ધાર્મિક કાર્યક્રમો ચાલી રહ્યા છે, બધું ચાલી રહ્યું છે, તું રાત્રે કાંઈ પણ ખાવાનો વિકલ્પ લાવે? કેવી રીતે ચાલે આ બધા? તો કે આમ કે રાત્રિ ભોજન ત્યાગ, આ ભોજન ન ગણાય એટલે ખવાય એમ. આવી તો મૂર્ખાઈ ભરી વાતો કરી પોતાની જાતને છેતરી અને પાપના પોટલા બાંધી રહ્યા છે. જિલ્લાવાસી પ્રમાણે, સ્થાનકવાસી પ્રમાણે એ બધામાં જોઈશે તો એ બાબતમાં બહુ જ કડક વલણ હોય છે. એમ નહીં, ચોવિયાર એટલે ચોવિયાર, પછી એમ ના ચાલે. હા, તમને જરૂર હોય અમુક સ્વાસ્થ્યને કારણે કાંઈક દવા લેવી પડતી હોય કે કાંઈક એવું હોય તો એટલી છૂટ હોય, પણ એમાંય ગમે તેમ નહીં. એટલે એ બધી વાત અહીંયા કરી છે. કૃપાળુદેવ અહીંયા કહે છે કે એવા બારી બારણા રાખવા જરૂર હોય અથવા બારી બારણા રાખવા જરૂર હોય તો તે પણ ચોક્કસ આકારમાં ખુલ્લી રીતે રાખવા, કે આટલું બસ, એથી વિશેષ પછી ન હોવું જોઈએ. પણ એવા ન રાખવા, એવા બારી બારણા ન રાખવા, એટલે એવી છૂટછાટો અંદરમાં ન રાખવી કે તેનો અર્થ જ્યારે જેવો કરવો હોય તેવો થઈ શકે. કેટલી સ્પષ્ટતા કરી છે. ભાઈ, તમે ત્યાગ કરો છો, વ્રત અંગીકાર કરો છો, આ બધું કરો છો, અને પછી એની અંદર ક્યાંક કોઈક રીતે તમે રાખો, બરાબર, જરૂર પડતી હોય છૂટ, તો પછી છૂટને છૂટ જેટલી જ રાખવી, એથી વિશેષ ન થવા દેવી. એમ કે છે કે એવા ન રાખવા કે તેનો અર્થ જ્યારે જેવો કરવો હોય તેવો થઈ શકે. કે આપણે તમે કે ભાઈ આમ કે પાણીની છૂટ રાખી તો આ પાણી જેવું જ કહેવાય ને, શરબત એ પાણી જ કહેવાય ને, એમ આવા કઈ અર્થ ન થાય. અને એક વખત પાણીની, અને એમાંય માપસર રાખી હોય કે ભાઈ દવા લેવા પૂરતું પાણી નહીં, તો પછી એટલું જ હોય, પછી ગ્લાસ ભરીને પાણી પી જઈએ એમ ન હોય. આટલી બધી વાતો હોવી જોઈએ. તો કે છે કે જ્યારે જેની જરૂર પડે ત્યારે તેનો ઈચ્છા અનુસાર અર્થ થઈ શકે તેવી ગોઠવણ જ ત્યાગને વિશે રાખવી નહીં. પછી એમાં ગમે તેવા અર્થ કરી એવું ન હોવું જોઈએ. ત્યાગ એટલે ત્યાગ. જો અચોક્કસપણે એટલે જરૂર પડે ત્યારે મનગમતો અર્થ થઈ શકે એવા આકારમાં, જેવો પછી પોતાને અર્થ કરવો પડે એવો અર્થ થઈ શકે એવા આકારમાં ગોઠવણ રાખવામાં આવે તો સ્થિતિ પરિણામે થઈ ત્યાગેલું બધું બગાડી મૂકે છે. એટલે એમ ન થવું જોઈએ. આ વાત મહત્વની કૃપાળુદેવે કરી છે. બરાબર, ત્યાગ કર્યો, આ કર્યું, તથા વ્રત લીધું, કાંઈ પણ કર્યું, અને પછી એમાં પછી કંઈક છૂટ પણ રાખીને પછી છૂટના ગમે તેવા અર્થ થઈ શકે એવી રીતે છૂટ ના રાખવી અને એવા અર્થે ના કરવા. એ તો પછી પરિણામ શિથિલ થઈ જશે. ત્યાગેલું બધું બગડી ગયું, ત્યાગ થયો જ નહીં. એ પછીથી એક છેલ્લું છે, લઈએ 198. અંશે પણ ત્યાગ કરવો, અંશે પણ ત્યાગ કરવો, તેની પ્રથમથી જ ચોક્કસપણે વ્યાખ્યા બાંધી, ચોક્કસથી જ વ્યાખ્યા બાંધી કે આ રીતે આ પ્રમાણે ત્યાગ, અને એમાં પણ પાછું સાક્ષી રાખી ત્યાગ કરવો. સાક્ષી રાખી ત્યાગ કરવો એટલે શું? કોઈકને સાક્ષી રાખી ત્યાગ કરવો, ખરેખર તો એવા પછાણ લેવાની જે વાત જે છે, એટલે એવા મહાત્મા પાસે, મહાપુરુષ પાસે કે એવા જ્ઞાની પુરુષ પાસે એમને સાક્ષી રાખીને ત્યાગ કરવો, એટલે આપણને ક્યારેય પછી એમાં કંઈક બાંધછોડ કરવાનું મન ન થાય. તથા ત્યાગ કરવા પછી પોતાને મનગમતો અર્થ કરવો નહીં. પછી ત્યાગનો એવો અર્થ ન કરવો કે અમે તો આટલો જ ત્યાગ કર્યો છે, આમ નહીં, એમ આટલું તો ચાલે, આ તો એમ કે આટલું તો ચાલે, કારણ મૂળ છે પણ હવે સુકાઈ ગયું છે એટલે વાંધો નહીં, ચાલે. આ બધા મનગમતા અર્થ બધા કરી રહ્યા છે ને અત્યારે વર્તમાનમાં. ઘણા દાખલાઓ છે, એમાં કઈ ઓછા નથી, પાર વિનાના છે. લોકો અનેક રીતે, આ તો સુકવણી કહેવાય, લીલોતરી નથી ખાતા પણ આ તો સુકવણી કહેવાય ને એટલે ચાલે. અરે ભાઈ, આઠમ 14 દિવસે તારે લીલોતરી નથી ખાવી, એનો પર્પસ તું સમજે છે તો પછી હવે પહેલેથી સૂકવી રાખી, અઠવાડિયા પહેલા સૂકવી રાખી હોય ને પછી એને તું અત્યારે બધું એકનું એક જ થયું, માં શું ફેર પડ્યો? એટલે એવા મનગમતા અર્થ પણ ના કરવા. તો 198 સુધી આજે આપણે સાથે રાખીએ છીએ. હવે આજે 14 છે, તેથી આપણે ભાવ પ્રતિક્રમણ કરીશું.